बड़ोदरा की एक निजी कंपनी के अधिकारी के साथ 25 लाख रुपयों की ठगी की गई। इस मामले में पुलिस शिकायत भी दर्ज हुई और पुलिस की ओर से आज पत्रकार परिषद का आयोजन कर इस मामले पर ज्यादा जानकारी दी गई। दरअसल सिरोसिस नाम की बीमारी के इलाज के बहाने पर इस ठगी को अंजाम दिया गया है। एक अधिकारी है जिनको ये बीमारी थी, उनकी पत्नी को रास्ते पर राजू नाम का एक शख्स मिला। इस शख्स ने अधिकारी के जैसे ही बीमारी उसको भी होने की बात बताई और साथ ही राजू नाम के इस शख्स ने डॉक्टर वारसी ने उसकी ये बीमारी दूर की गई होने की बात भी बताई। तब पति पत्नी ने डॉक्टर वारसी का संपर्क किया। डॉक्टर वारसी की ओर से कई बहाने से पति पत्नी के पास से 25 लाख रुपए ऐंटे गए, लेकिन उसके बावजूद भी अधिकारी की बीमारी में कोई फर्क नहीं पड़ा। जिसके बाद नागरवाड़ा की एक दुकान में से भी 5 लाख रुपयों की दवाई पति पत्नी की ओर से मंगाई गई थी। आखिरकार पति पत्नी को ये पता चला कि डॉक्टर वारसी ने उनके साथ धोखाधड़ी की है, जिसके बाद इस मामले की पुलिस शिकायत दर्ज करवाई गई। वैसे पुलिस की ओर से डॉक्टर वारसी के सागिर्द साबिर हुसैन और आसिफ शेख की गिरफ्तारी कर ली है और समा पुलिस की ओर से डॉक्टर वारसी को ढूंढने की कवायद शुरू की है। तो इस बारे में पत्रकार परिषद का आयोजन कर एसीपी एमपी बोजाणी ने ज्यादा जानकारी दी है। बिल्कुल बरोड़ा शहरना समा पोलीस स्टेशનમાં એક ફરિયાદી બેન શ્રીમતી પ્રિયાંશી રાઠોડનાઓએ ચીટિંગની એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં ફરિયાદનું મુખ્ય કન્ટેન્ટ એવું છે કે ફરિયાદી શ્રીના હસબન્ડને ચોરિયાસીસની બીમારી છે। આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડૉક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા। આ ડૉક્ટર વારસી યુનાની પ્રેક્ટિસ કરે છે। યુનાની એક મેડિકલ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે, જેમાં ડાયટ, લાઇફસ્ટાઇલ અને હર્બલ મેડિસિન આપવામાં આવતી હોય છે। યુનાની ટ્રીટમેન્ટ જે બેઝિક ગ્રીકની છે, ત્યારબાદ આરબ અને ઇન્ડિયામાં એનું ડેવલપમેન્ટ થયું છે। ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપી અને પડાવી લેવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ રૂપિયા 1.5 લાખ દવા પેટે લીધેલા છે। ત્યારબાદ ફરી વખત આ બે જે પકડાયેલા આરોપી છે, સાબિર મોહમ્મદ હુસેન અને આસિફ હનીફ શેખ, આ બંને જે આરોપી છે સહ આરોપી ગણી શકાય। આ લોકો ડૉક્ટર વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બેનને આપતા હતા। બીજી ત્રીજી વખતમાં આ બંને આરોપીએ ઓનલાઈન પ્રથમ વખત 13,80,000 અને બીજી વખત 10,13,000 જેવી મોટી રકમ દવા પેટે લીધેલી છે। સારવારના બાના હેઠળ કુલ 24,45,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે। તેમ છતાં પેશન્ટને તેની કોઈ અસર નહીં આવતા ફરિયાદીબેનને એવું જણાયું કે ખરેખર અમારી સાથે ચીટિંગ થયું છે। એ બાના હેઠળ તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે। ગુનો દાખલ થયા બાદ આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ કરી રહેલા છે। તેમણે છટકું ગોઠવી અને જે બે આરોપી દવા આપવા માટે આવતા હતા તેમને છટકું ગોઠવી એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે। કેટલા સમયથી આ મહિલાની પાસેથી દવા આને અંદાજિત કહીએ તો વર્ષ 1.5 વર્ષથી આ દવા એમની ચાલુ હતી। ડોક્ટરે ડિગ્રી કઈ લીધી છે? મૂળ જે આરોપી છે ડૉક્ટર વાસિયા અને તેની સાથેનો બીજો ડૉક્ટર અબ્બાસ સાયલા કરીને છે। આ બંને હજુ વોન્ટેડ છે, બંને આરોપી મળ્યા નથી। જે દવા આપવા આવતા હતા એ માત્ર ફોલ્ડર અથવા તો દવા આપવાના હેઠળ આવતા હતા, એટલે એમને પણ ખબર નથી કે આમને કઈ ડિગ્રી ધરાવે છે। પણ જ્યારે ખરેખર આ પકડાશે ત્યારે જ આપણને ખબર પડી શકે કે પોતે કઈ ડિગ્રી ધરાવે છે। આ જે મુખ્ય આરોપી છે વારસી કરીને, ડૉક્ટર વારસી અગાઉ નવાપુરા અને તે પહેલાં પણ સિટીના કોઈ એક બીજા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારે દવા આપેલી છે અને ગુનાઓ પણ દાખલ થયેલા છે, જેમાં પણ આને પકડવાનો બાકી છે। મૂળભૂત રાજસ્થાન કોટા તરફના આ આરોપીઓ હોવાનું જણાય છે। બિલકુલ મૂળ આરોપીઓના નામ અધૂરા છે, સરનામા પણ બરાબર નથી। પોલીસ અન્ય રીતે એનું એઆઈ અને હ્યુમન સોર્સિસથી અથવા બાતમીદારોથી અન્ય કોઈને કોઈ એવિડન્સ પહેલાં એકત્ર કરવામાં આવશે, ત્યારબાદ એમના લોકેશનો શોધવામાં આવશે, નંબરો મેળવવાની કોશિશ કરવામાં આવશે, નંબર પરથી સરનામું મળી શકે। આ પોલીસના પ્રયત્નો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।